વડોદરામાં એમએસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી યુવતી અગમ્ય કારણોસર જિંદગીથી કંટાળી ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો। મૂળ રાજસ્થાનની વતની અને વડોદરામાં છાણી વિસ્તારમાં નિસર્ગ રેસિડેન્સમાં રહેતી 23 વર્ષની માનસી વિનોદભાઈ જાંગીડ એમએસ યુનિવર્સિટીમાં માસ કોમ્યુનિકેશન અભ્યાસક્રમના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી। નિસર્ગ રેસિડેન્સીમાં તે એકલી રહેતી હતી। વડોદરામાં જ રહેતી તેની એક મિત્ર પાસે માનસીના મકાનની એક ચાવી રહેતી હતી। આ મિત્રએ તેને મંગળવારે ફોન કરતા ફોન રિસીવ કર્યો ન હતો। દરવાજો ખટખટાવ્યા બાદ પણ માનસીએ નહીં ખોલતા મિત્રએ પોતાની પાસેની ચાવીથી દરવાજો ખોલ્યો હતો અને અંદર જતાં જ ભયાનક દ્રશ્ય જોવા મળ્યા। માનસીની લાશ ફાંસો ખાધેલી હાલતમાં લટકી રહી હતી। આથી મિત્રએ તુરંત પોલીસને જાણ કરતા છાણી પોલીસ ઘટના સ્થળે આવીને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી અને આપઘાતના બનાવની તપાસ હાથ ધરી હતી। પોલીસને 3 પાનાની ચિઠ્ઠી પણ મળી છે, જે માનસી આપઘાત પહેલા લખ્યું હોવાનું પોલીસનું માનવું છે। જેમાં मानसी लख्यू है कि मैं थक गई हूँ, मैं बिल्कुल मर चुकी हूँ, मेरे दिल में बहुत दर्द है।